નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 9 વિષય હિન્દીનું પ્રથમ પરીક્ષા 2025 માટેના આઈએમપી પેપરનું સોલ્યુશન કરીશું। તમારે કઈ પ્રકારનું પેપર સ્ટાઇલ આવશે એ પણ તમને જણાવીશું, કયા કયા પ્રશ્નો છે તમારા માટે આઈએમપી છે એ પણ જણાવીશું। તો વિડીયોને ખાસ અંત સુધી જોજો, એક્ઝામ આપ્યા પહેલાં જોજો જેથી તમને ફાયદો થાય। ઓકે, સેમ આવું પેપર નહીં આવે પણ આ પ્રશ્નો તો એકવાર તૈયાર કરીને જજો, હું તમને સાચું સોલ્યુશન પણ કરાવીશ। ઓકે મિત્રો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તમારે ટોટલ 50 ગુણનું પેપર આવશે અને એમાં વિભાગ એ છે જેમાં તમારે પહેલાં જુઓ ઓપ્શન પસંદ કરવાના છે, જેમાં પહેલો પ્રશ્ન આપેલ છે કિસકી ઉપેક્ષા નહીં કી જા सकती, તો એમાં ઓપ્શન ડી આવશે ભૂખ કી। સોરી, જે આમાં ટીક કરેલ છે એ જવાબ મોસ્ટ ઓફ ખોટા છે। એમાં પહેલામાં આવશે ઓપ્શન એ જ્ઞાન કી। બીજું છે બચ્ચન જી को किससे बल मिलता था, तो एम जवाब आवशे ऑप्शन सी धर्म ग्रंथों से। ओके, जे टीक करेलू है ये घणुं बधुं खोटुं छे, आपणे जे बोलवुं छे एना पर ध्यान राखजो। बस तमारे सही वाक्यांश चूनी और विधान पूर्ण करवानुं हतुं। त्रीजुं छे रानी का मन कहता था कि, तो एमां आवशे त्रीजामां क उनके सिपाही वीरता को कलंकित नहीं होने देंगे। पछी चौथुं छे अवसर मिले तो दिखा दूँ कि, तो एमां जवाब आवशे क न्याय किसे कहते हैं। पछी आवशे आगळ આપણે रिक्त स्थान पूर्ण करवाना હતા એવા પ્રશ્ન આવશે તમારે, જેમાં પાઠ્યના આધારે આવશે તમારે કે સમ્રાટને શિશુપાલ को ખાલી જગ્યા પહના दी, તો એમાં આવશે અંગૂઠી। પછી છઠ્ઠું છે मनमोहन को घर पहुँचाने खाली जग्या गया, तो एमां आवशे प्रियोदा। પછી આગળ તમારે એક એક વાક્યમાં જે પ્રશ્નો આવશે આ બધા પ્રશ્નો આઈએમપી છે એમનો સ્ક્રીનશોટ લઈ લો। ઓકે, જે તમને દેખાય છે 2 ગુણના પ્રશ્ન, 3 ગુણના પ્રશ્ન અને 1 ગુણના પ્રશ્ન, આ બધા જ પ્રશ્નોનો તમે સ્ક્રીનશોટ લાઇનસર લઈ લો। પછી આપણે આગળ વિભાગ બીમાં જઈશું। વિભાગ બી તમારે પદ્ય વિભાગ આવશે, જેમાં તમારે 11મું આપેલ છે કે સત્ય સુંદર માંગલ્ય કી નિત્ય હો ખાલી જગ્યા, તો એમાં આપણે ઓપ્શન પસંદ કરવાનું છે। તો 11મું જવાબ આવશે મિત્રો સી आराधना। 12मुं છે गरुड़ कहा नहीं होता है, तो एमां जवाब आवशे ए महलों में। पछी आगळ जो आपणे रिक्त स्थान फरी पूरुं करवानुं छे, जे विभाग ए मां हतुं एवी रीतनुं ज। 13मो छे जहाज का पंछी उड़कर पुनः जहाज पर ही आता है क्योंकि, तो 13मां जवाब आवशे मित्रों ऑप्शन ब चारों ओर भरे पानी में वही एकमात्र उसका आश्रय है। पछी 14मो छे जेमा भारत संसार का सिरमौर है क्योंकि, तो एमां ब आवशे वह प्राचीन काल से श्रेष्ठ देश रहा है। वળી ફરી આપણે रिक्त स्थान પૂરવાના છે, જેમાં 15મું છે ભારત को ખાલી જગ્યા कहा गया है, तो એમાં આવશે ब तपोभूमि। પછી 16મું છે श्री कृष्ण के मुख में ખાલી જગ્યા लगा है, तो એમાં આવશે क मक्खन। પછી જુઓ એક એક વાક્યના 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નો, 1 ગુણના 2 ગુણના અને 3 ગુણના પ્રશ્નો, આ બધા પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો। આ પ્રશ્નો એકવાર વાંચીને જવાના છે। ઓકે, પછી વ્યાકરણ વિભાગ છે, એમાં તમારે કઈ કઈ પ્રકારનું વ્યાકરણ પૂછાશે એ તમે જોઈ લો। જેમાં પહેલું આપેલ છે તમારા મુહાવરાનો અર્થ દેવાનો છે, જે આપેલ છે 21મો જુઓ કે નીંદ હરામ કરના, તો આનો જવાબ થાય મિત્રો સોને નહીં દેના। પછી 22મું છે જેમાં તમારે કહાવતનો અર્થ આપવાનો છે કે માર કે પીછે ભૂત ભાગે, એનો મતલબ એવો થાય કે ધોકા દે દિયા और माफ़ी भी नहीं मांगी। પછી તમારે શુદ્ધ વાક્ય કરવાનું છે 23મામાં કે तुम्हारी स्कूल कहाँ है, तो એમાં तुम्हारी नहीं આવે, तुम्हारा स्कूल कहाँ है એમ આવશે। પછી 24મો છે જેમાં તમારે વિરોધી શબ્દ આપવાનો દુર્બલ, તો વિરોધી વાક્યવાળા પણ તૈયાર કરજો, જેટલા પણ પાઠમાં છે એટલા। દુર્બલનું વિરોધી થશે શક્તિશાળી। ઓકે, પછી આગળ આપેલ છે 25મો જેમાં તમારે સમાનાર્થી શબ્દ પર્યાયવાચી એટલે કે સમાનાર્થી આપવાનો 20, તો એનો થશે જહર। પછી 26માં તમારે શું કરવાનું છે જુઓ, શબ્દ સમૂહ કે लिए એક શબ્દ આપવાનો છે કે જहाँ 3 रास्ते मिलते हो, તો એને કહેવાય तिराहा। 27માં તમારે આવશે ઉપસર્ગ બતાવવાનો છે કે અપમાન શબ્દમાં ઉપસર્ગ કયો આવે, તો એમાં આવશે અપ। ઓકે, એકલો અપ આવશે ઉપસર્ગ। આગળ 28માં તમારે ભાવવાચક સંજ્ઞા बतावવાની છે, તો એમાં આવશે જવાબ મિત્રો જો कौन कहता है कि हम विलासिता से में डूब गए हैं, तो એમાં વિલાસિતા એ ભાવવાચક સંજ્ઞા થશે। પછી આગળ 29માં તમારે કર્તૃવાચક સંજ્ઞા बतावવાની, તો એમાં આવશે ગાડીવાન। ઓકે, વાક્ય આપેલ છે એમાં ગાડીવાન થશે। પછી 30માં તમારે કરવાનું છે મિત્રો વિશેષણ बताવવાનું છે, તો જુઓ शिशुपाल सम्राट अशोक का सेवक था, तो शिशुपाल तो नाम है
એ ખોટું ટીક કરેલ છે. આનું વિશેષણ થશે સમ્રાટ. ઓકે. 31મો છે તમારે એનો સમાસ પહેચાનવાનો છે, મતલબ કે પંચવટી. તો આ કયો સમાસ થાય? તો એમાં જવાબ આવશે દ્વંદ્વ સમાસ. તો તમારે શું યાદ રાખવાનું વ્યાકરણમાં? તમારે સમાસ પૂછાશે, શબ્દ સમૂહ માટે એક શબ્દ, કહાવતનો અર્થ, મુહાવરાનો અર્થ, વિરોધી શબ્દ, સમાનાર્થી શબ્દ, ઓકે, સંજ્ઞા ઓળખવાની છે, વિશેષણ ઓળખવાનું છે. આ બધું તૈયાર કરીને જવાનું. પછી આગળ વિભાગ ડી આવશે, લેખન વિભાગ, જેમાં તમારે જુઓ ફકરો આપેલો છે ને એમાંથી પ્રશ્નોના જવાબ લખવાના છે. એ તો તમને ઇઝી પડશે. પછી આગળ 35માં તમને અથવામાં અને કહાની 2 આપેલી છે, એના મુદ્દા આપેલા છે, એના આધારે તમારે કહાની લખવાની છે, વાર્તા લખવાની, અને છેલ્લે તમને નિબંધ લખવાનો છે 100 શબ્દમાં, જેમાં એક સૈનિક की આત્મકથા અને રક્ષાબંધન. તો રક્ષાબંધન હમણાં જ ગયું છે, નક્કી ના કહેવા પૂછાઈ જાય. તો આ 2 નિબંધ તમે તૈયાર કરીને જજો. ઓકે મિત્રો, તો આ હતું આપણે ધોરણ 9 વિષય હિન્દીનું પ્રથમ વાર્ષિક પરીક્ષા માટેનું મોસ્ટ એમપી પેપર. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો હશે. તો વિડીયોને લાઇક કરો, આવા ઉપયોગી વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, તમારા જેટલા પણ મિત્રો છે એમના સુધી શેર કરો. ઓકે. અને જેટલા પણ વિદ્યાર્થીઓની એક્ઝામ આપવાની છે, દરેક વિદ્યાર્થીઓને એક્ઝામ માટે મારા વતી બેસ્ટ ઓફ લક. હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.